આસામમાં કોંગ્રેસ પાર્ટીનું શું ભવિષ્ય છે? આપણી સાથે અહીં ચૂંટણીના પ્રભારી, બીજી વાર ચૂંટણીના પ્રભારી છે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલજી. બઘેલ સાહેબ, તમે 21માં પણ હતા, 26માં પણ છો. આ વખતે શું લાગી રહ્યું છે? જુઓ, 10 વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટી સરકારને, અને તેમણે જે વચનો આપ્યા હતા, ભલે તે નદીના ધોવાણનો મામલો હોય કે પુલ પુલિયા બનાવવાની વાત હોય કે પછી 6 જાતિઓને એસટી સ્ટેટસ આપવાની વાત હોય, આ બધા વચનો તેમણે કર્યા હતા, પરંતુ એક પણ પૂરું કર્યું નથી. પછી ભલે ટી ટ્રાઇબના ટી વેજીસ વધારવાની વાત હોય, આ બધા જે વચનો કર્યા હતા તે પૂરા થયા નથી. પરંતુ તેમણે ચૂંટણીના બરાબર પહેલા 40 લાખ મહિલાઓના ખાતામાં 3600 કરોડ તો નાખ્યા. પરંતુ ત્યાં પણ તેમણે વીણીને નાખ્યા. એટલે કે જે હિન્દુ મુસલમાનોની વાત કરનારા હિમંતા બિસ્વ શર્મા છે, તેમણે હિન્દુ મહિલાઓના પણ નામ કાપી નાખ્યા. જો તેઓ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા નથી લઈ રહ્યા, તો તેમને પૈસા નથી મળી રહ્યા. આ સ્થિતિ, તો આનાથી નારાજગી અને સૌથી મોટી વાત એ છે કે હિમંતાએ આસામને પોતાની અંગત સંપત્તિ સમજી લીધી અને જે પણ જમીન પસંદ આવી, જે મકાન પસંદ આવ્યું, જે સંપત્તિ પસંદ આવી, બધાને લૂંટવાનું કામ કર્યું છે, અથવા પોતાના મિત્રોને, પોતાના બાપના મિત્રોને લૂંટાવવાનું કામ કર્યું છે. સાધન સંસાધનોમાં શું કોંગ્રેસ પાર્ટી બીજેપીને મેચ કરી રહી છે? જુઓ, સાધન સંસાધનોમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા ગરીબોની પાર્ટી રહી છે અને ક્યારેય પૈસાની પાછળ ભાગી નથી. આ વિચારધારા પર લડનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જરૂર વેપારીઓની પાર્ટી છે. તે પૈસાના દમ પર ચૂંટણી જીતે છે અથવા જીતતા જાણે છે. તો અમે અમારી વિચારધારાને લઈને લડી રહ્યા છીએ. આ અમારી પાર્ટી છે ખેડૂતોની, મજૂરોની, નવયુવાનોની, મહિલાઓની, નાના વેપારીઓની. આ જ પાર્ટી છે. આ વખતના ચૂંટણી તમને અલગ કેવી રીતે લાગી રહ્યા છે? શું તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનું? જુઓ, તે સમયે કેટલીક મોટી ભૂલો થઈ હતી. જેમ કે અજમલ સાથે ગઠબંધન કરવું, તે અમારો મતલબ ખોટો નિર્ણય હતો અને નેતૃત્વ કોઈ નહોતું. તે સમયે રાજ્ય નેતૃત્વમાં ખાલી હતું. પણ અત્યારે તે પ્રકારની વાત નથી અને બધા જાણી રહ્યા છે કે અજમલને સાથ આપો મતલબ બીજેપીને સાથ આપો, હિમંતાને સાથ આપો. તો આ પહેલા અને અત્યારમાં અંતર એ છે કે પહેલા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હતી, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લડાઈ જ નથી, કારણ કે ચૂંટણીમાં નથી. અત્યારે લડાઈ અસલી વિરુદ્ધ નકલીની છે. અસલી કોંગ્રેસી, નકલી કોંગ્રેસી. અસલી કોંગ્રેસનું નેતૃત્વ ગૌરવ ગોગોઈ કરી રહ્યા છે અને નકલી કોંગ્રેસનું નેતૃત્વ હિમંતા કરી રહ્યા છે. આ અસલી નકલીની લડાઈમાં કોણ જીતશે? અસલી જીતશે. ખૂબ ખૂબ આભાર.